કે દેવ એટલે શું. રબારી 99% કોઈથી બીવા નહીં, પણ માતાથી બીવો પહેલાંથી અમારા મગજમાં ફિટ કરવામાં આવે. અને આજીવન આ કર્મ રબારી સમાજ પેઢી દર પેઢીથી કરતા આવ્યા છીએ. ઘણા લોકો અમને એવો પ્રશ્ન કરે છે કે બુવાજી ધોણો છો કેમ, ધોણવાથી શું થાય? એટલે મેં એવું કીધું કે ભાઈ ધોણું એક પ્રક્રિયા. કોઈ દુનિયામાં એવો વ્યક્તિ નથી કે જેના શરીરમાં માતાજી આવો, એવું કોઈ શરીર બન્યું નથી. ઓનલી ફોર ઇફેક્ટ થાય, માતાજીના વિચારોની આપ-લે થાય. જેવી રીતે પવન કોઈ એમ કહે તો મને પકડીને બતાવો તો એ શક્ય નથી. એમ માતાજી ક્યાં હોય અમને દેખાતા નથી, પણ પવન આવો એટલે શરીરને ખબર પડે કે પવન આવ્યો. એ એક માતાજી તરીકેનો પવન છે કે જેના હિસાબે મગજના વિચારોની અંદર માતાજી એવું કહે છે કે તમે આને આવું કહો, આને આવો રસ્તો બતાવો, આના કર્મ કરવાનું કહો. એ અમે કહીએ, બાકી માતાજી શરીરમાં આવતા નથી. વડીલો એવું શીખવાડ્યું કે મસ્તિષ્ક કમળ, હૃદય કમળ અને નાભી કમળ, આ 3 કમળની લાઈન એક થાય એટલે દરેક વ્યક્તિને જવાબ મળે. આને માતાજી કહેતો હોય, પોતાની આત્મીયતા કહેતો હોય અને ભક્તિ કહેતો હોય. આ વસ્તુ અમે અહેસાસ કરી ચૂક્યા છીએ. માતાજી કોઈ સપનામાં નથી આવ્યા, રૂબરૂ નથી મળ્યા, પણ આ બોલીએ છીએ ને બની જાય એ રીએ જ માતાજી.